નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ 5 જુલાઈથી લઈને 15 જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। અત્યારે જે વરસાદ પડી રહ્યો છે કઈ સિસ્ટમને કારણે પડી રહ્યો છે અને આવનારા દિવસોમાં ગુજરાત અને તેની આસપાસ બે સિસ્ટમો પણ સક્રિય થવાની છે અને તેના લીધે થઈને આપણને 20 થી લઈને 22 જુલાઈ સુધીમાં અવિરતપણે વરસાદ મળવાનો છે। એટલે મિત્રો વિરામનો જે રાઉન્ડ આપણે ઘણા મિત્રો શોધી રહ્યા છે તે વિરામનો રાઉન્ડ બહુ લાંબા ગાળાનો નહીં હોય, કદાચ એક જ બે દિવસ કોઈ વિસ્તારમાં વરસાદ વિરામ લે, ત્યારબાદ ફરીથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય। મહત્વનું છે કે આજે 5 તારીખે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, જેમાં કોઈ વિસ્તારમાં તો 1 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના પણ વરસાદ થઈ શકે છે। હવે મિત્રો તારીખ પ્રમાણે તમને પહેલા જણાવીએ કે આવનારા દિવસોમાં કઈ સિસ્ટમ કામ કરશે જે ગુજરાતને અસર કરી રહેવાની છે। અત્યારે રાજસ્થાન અને મધ્ય ભારત તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાયો છે, જેની અસર અત્યારે ઉત્તર ગુજરાત અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારને ખાસ થઈ રહી છે। આજે તારીખ 5 જુલાઈ છે તો આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદા સહિત અનેક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ થઈ શકે છે। બાકી સૌરાષ્ટ્રના દક્ષિણ પટ્ટો હોય જેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે। જો કઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો 1 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ થાય તેવી શક્યતા છે। સુરત, તાપી, ડાંગ અને નવસારી અને વલસાડમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે તે તેનાથી લઈને કેરળ સુધી વરસાદની જે ટફ રેખા સર્જાય છે તેના ભાગરૂપે થઈને હજુ પણ 15 જુલાઈ સુધીમાં દક્ષિણ ભારતને આપણે 1 નંબર ઉપર ગણીને ચાલીએ છીએ, જેમાં છૂટોછવાયો અને મધ્યમ વરસાદ ચાલુ રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો હોય, પૂર્વ ગુજરાતના ભાગો હોય તેમાં વચ્ચે વરસાદ વિરામ લે, બ્રેક લે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ લાંબા ગાળાનો જોવા મળશે, કારણ કે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે જે ટફ રેખા છે લાંબા ગાળાની ટફ રેખા છે અને દક્ષિણ ગુજરાતમાં હજુ પણ મેઘતાંડવ થઈ શકે તેવી શક્યતા છે। હવે મિત્રો આજે તારીખ 5 જુલાઈ છે તો આજે કચ્છના પણ અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ થાય, એટલે કચ્છને સાર્વત્રિક વરસાદ નહીં મળે પરંતુ છૂટાછવાયા વિસ્તારોમાં એક વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં આપણે જણાવ્યું તે પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી ઉપરાંત ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા સહિત અનેક વિસ્તારમાં છૂટાછવાયા વરસાદથી લઈને ભારે વરસાદ થઈ શકે છે। બાકીના ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે। એકંદરે મિત્રો 5, 6 અને 7 તારીખે આપણને આવું વાતાવરણ હજુ પણ જોવા મળનારું છે। આગામી તારીખ 9 તારીખથી પશ્ચિમ મહારાષ્ટ્રથી લઈને મધ્ય ભારતનો જે ભાગ છે તેમાં મજબૂત સાયક્લોનિક સિસ્ટમ સર્જાવા જઈ રહ્યું છે, કારણ કે બંગાળની ખાડીના જે ભેજવાળા પવનો છે અને તેના તરફથી આવતી સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફ આવી રહી છે અને 9 તારીખથી ફરીથી એક બીજું સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે, જે 9 તારીખથી આપણને કહી શકાય કે ગુજરાતમાં પણ તે વરસાદનો લાભ આપવાનો છે। 9 થી લઈને 13 અથવા તો 15 જુલાઈ સુધીમાં આ સિસ્ટમની અસર રહેશે અને 15 જુલાઈથી ફરીથી રાજસ્થાન હોય અને ઉત્તર પ્રદેશના અનેક ભાગોમાં બીજું એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાશે, જે આવનારા દિવસોમાં ગુજરાતમાં ફરીથી વરસાદ આપશે। એકંદરે બેક ટુ બેક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતમાં એક અવિરતપણે વરસાદનો માહોલ સર્જાશે। અત્યારે ગુજરાતમાં જે સામાન્ય વરસાદ કહી શકાય અથવા તો એવરેજ વરસાદનું પ્રમાણ છે એ 36 અથવા તો 37% વધારે ચાલી રહ્યું છે, પરંતુ આગામી 15 જુલાઈ સુધીમાં ગુજરાતમાં આ જે રેશિયો છે એ 50%ને પણ ક્રોસ કરી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે। એકંદરે મિત્રો હવે જે વરસાદના રાઉન્ડ આવશે તેમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ વધારે જોવા મળશે, ભારેથી ભારે વરસાદ થશે, થોડી વીજળીનું પ્રમાણ વધારે રહેશે, એટલે થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો। બાકી આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે દક્ષિણ ગુજરાતના મિત્રો હોય, ઉત્તર ગુજરાતના મિત્રો હોય, તમારી કોઈ ઘર વખરી હોય, અગત્યના ડોક્યુમેન્ટ્સ હોય તેને સુરક્ષિત જગ્યાએ લઈ લેજો, જેથી ભારેથી ભારે વરસાદ થાય અને પાણી કોઈ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાવાને કારણે આપણને ભયંકર નુકસાન થાય છે। એટલે થોડા અત્યારથી જ કેડ બાંધી લેજો અને થોડા સાવચેત રહેજો, એલર્ટ રહેજો। બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે, વરસાદ પડ્યો છે કે નહીં, વિરામ છે, તાપ, તડકો, ઉઘાડ હોય, ભેજનું પ્રમાણ કેટલું છે, બફારાનું પ્રમાણ કેટલું છે, તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે નીચે કમેન્ટમાં આપજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે। ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ આગાહી લઈને મળતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।